ગણેશ વિસર્જન તેમજ દશામાની મૂર્તિ વિસર્જન માટે નવલખી મેદાન પરિસરમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવનું પાણી સુકાઈ રહ્યું છે અને તેમાં પીઓપી માટી તેમજ સ્ટીલના ઢગલા દેખાઈ રહ્યા છે। આવા સમયે એક મહાકાય કાચબો ખોરાકની શોધમાં હોય તે રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતો હોવાથી કોઈ વ્યક્તિએ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરી હતી, જેથી અરવિંદ પવારે કાર્યકરોને મોકલી કાચબાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। લગભગ 180 કિલોની આસપાસનું વજન ધરાવતા 3 ફૂટના કાચબાને ઉંચકવા માટે 4 કાર્યકરોની જરૂર પડી હતી। ફોરેસ્ટ વિભાગને જાણ કરીને કાચબાને સોંપવામાં આવ્યો હતો, જોકે તેની હાલત ગંભીર હોવાથી તેની સારવાર કરીને પરત તેને વિશ્વામિत्री નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો। जय हिंद। मैं अभिषेक, वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट की तरफ से आज सुबह हमारे प्रेसिडेंट अरविंद भाई के हेल्पलाइन नंबर पे एक कॉल आया था कि नवलखी जो तालाब है, कृत्रिम तालाब, वो अभी सूख गया है। वहाँ पे पीओपी और प्लास्टिक का कचरा है। वहाँ पे एक 3 फीट जैसा एक कछुआ मतलब बाहर निकलने का कोशिश कर रहा है, क्योंकि उसको खाना पीना नहीं मिल रहा है, तो बाहर निकलने की ट्राई कर रहा है, पर वो अनफॉर्चुनेटली निकल नहीं पा रहा था। तो मैं और हमारी टीम WRT की टीम आज यहाँ पे आके कुछ दोस्तों के साथ उसको रेस्क्यू किया अच्छे से, और विश्वामित्री नदी का किनारा जो बाजू में ही है वहाँ पे हम लोग ने उसको रिलीज़ किया। अप्रॉक्स उसका वेट 150 kg जैसा होगा।